તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પરેશભાઈના ખેતર. પરેશભાઈના ખેતરે જ્યાં પછી અમે વાડ જોઈ જ્યાં કુદરતી વસ્તુ હોય જેને શાકભાજી તરીકે આપણે ઉપયોગમાં કરીએ, જેનું તમે જોઈ વિડીયોમાં તમને ખબર પડી જ જઈ હશે કે આ શું કહેવાય. આને શુદ્ધ ગુજરાતીમાં કંકોડા કહેવાય. આ કંકોડા ખાવાથી બહુ જ મજા આવે આપણને. આનું શાક બહુ મસ્ત થાય. તો અમારા હરેશભાઈ અત્યારે કંકોડા વીણી રહ્યા છે, તે તમે જોઈ શકો છો. આ એવો નજારો છે જ્યાં અત્યારે પાણી પણ ભર્યા છે. એવી જગ્યાએ જઈને અમે અત્યારે કંકોડા લીધા. તમે જોઈ શકો છો. આ જો હરેશભાઈએ ધોયા પાણીમાં. જુઓ આ કંકોડા કેવા સુંદર છે. આનું શાક કરીને મજા આવે ખાવાની. તમે જોઈ શકો છો. હજુ આગળ જાઓ, કેટલા બધા કંકોડા હરેશભાઈ વીણવાના છે. વીણીને એમનું શાક કરવાનું છે એવું કહેવા માંગે છે. આ વખતે અમે કંકોડાનું શાક ખાધું નથી, તો એમને એવું થયું કે આજ તો ખાવું જ છે. એટલે અમે ગયા સીધા જ પરેશભાઈના ખેતર. પરેશભાઈના ખેતર જઈને જુઓ તમે, અત્યારે હરેશભાઈ વીણી રહ્યા છે કંકોડા. હરેશભાઈએ કંકોડા વીણવાના ઘણા ચાલુ કરી દીધા છે. એક પછી એક વીણતા જાય છે. જેમ જેમ જડે વાડમાંથી તેમ તેમ હરેશભાઈ ગોતતા જાય છે. તમે જુઓ આ વિડીયોમાં. હરેશભાઈ હવે ગીચામાં પ્લાન કરે છે કે ગીચામાં રાખું કે શું કરું, પણ હરેશભાઈએ સ્પેશિયલી એમની મોબાઈલની જે થેલી હતી એ કાઢીને એ થેલીમાં જ વીણવાનું નક્કી કર્યું. તમે જોઈ શકો છો. અત્યારે એ વીણી રહ્યા છે કંકોડા. જુઓ તમે, હરેશભાઈને વીણવા જ છે તો ઉપર ચડે છે. અત્યારે વીણીને જ જવું છે એમ. ખાવા એટલે ખાવા, બીજી કોઈ વાત જ નથી. જુઓ આ પરેશભાઈનું ખેતરમાં કેટલું પાણી છે. એટલું પાણીથી અમે હું રાયા તોય પણ કંકોડા માટે આવ્યા છીએ. જુઓ તમે, આ ફાંજિયાની વેલ હરેશભાઈએ ખાધી, જે મજા આવે ખાવાની. ફાંજિયાની વેલ મને પણ આપી હરેશભાઈએ. જુઓ મેં પણ ખાધી આ ફાંજિયાની વેલ. સ્વાદિષ્ટ, મજા આવે. ફાંજિયાની વેલ અહીંયા અમે પૂરું કરીએ.